બગદાણામાં હુમલાનો ભોગ બનેલા નવનીત બાલથિયાનું મોટું નિવેદન। વીટીવી ન્યૂઝ પર નવનીત બાલથિયાએ મોટું નિવેદન આપ્યું છે। પોલીસની કામગીરી સામે પીડિત નવનીત બાલથિયાએ સવાલો ઉઠાવ્યા છે। મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે તેમ જણાવ્યું। વધુમાં કહ્યું, મેં પોલીસને તમામ પુરાવા આપ્યા છે। પોલીસે જેમને પકડ્યા તે માત્ર મજૂરો છે। જેમણે હુમલો કરાવ્યો તેના પર કોઈ જ કાર્યવાહી નથી થતી। ન્યાયતંત્ર પર ભરોસો છે, મને યોગ્ય ન્યાય મળશે તેવી પણ વાત કહી। બગદાણા ગામના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બારડિયા ઉપર જીવલેણ હુમલો થયો હતો ને ત્યારબાદ સમગ્ર પંથકની અંદર તેના પડઘા પડ્યા હતા, કોળી સમાજમાં પડઘા પડ્યા હતા અને કોળી સમાજના મંત્રીઓથી લઈ ધારાસભ્યો તેમની મુલાકાતે પણ આવ્યા હતા। ત્યારે ખાસ હાલ વીટીવીની ટીમ પહોંચી છે નવનીતભાઈ પાસે, તેઓની સાથે આપણે સીધી વાત કરીશું। નવનીતભાઈ, જે ઘટના બની છે ત્યારબાદ પોલીસની કામગીરી તમે કેવી લાગી? પોલીસની કામગીરી નથી સારી। આજે તમામ જે આરોપીઓ છે 4 આરોપીઓને રિમાન્ડ હતા, તેને કોર્ટ હવાલે પણ કર્યા, કોર્ટમાં લઈ ગયા, જેલ હવાલે કર્યા છે। આને કેવી રીતે એ તો એક દાળિયા છે। મુખ્ય આરોપી સુધી પોલીસે કોઈ પણ જાતની તપાસ કરી જ નથી। જે આજે કાવતરું કરાવનાર છે એનું તો કોઈ પણ વસ્તુ આવી જ નથી પાછું। શરૂઆત ક્યાંથી થઈ છે પોલીસને મેં બધું જણાવ્યું છે। જે કાંઈ મારી આ પ્રૂફ બધું આપ્યું છે, પહેલેથી નામ લખાવ્યા છે, તો એનું તો નામ આવતું જ નથી। પોલીસ કેમ એને સાવરે છે? નવનીતભાઈ, ખાસ કરીને વિડીયો પણ વાયરલ થયો, તેઓ પણ તમે જે વિડીયો પરીક્ષા રજૂ કર્યો હા, એ પણ એના ફાર્મનો વિડીયો છે જે આરોપીઓ સાથે, એ પણ વિડીયો મેં પોલીસને આપ્યો છે। ખરેખર હવે તમારી માંગ શું? મારી માંગ એક જ છે કે મને ન્યાય મળવો જોઈએ। જે આમાં છે કરાવનાર એ વ્યક્તિને સજા થવી જોઈએ, થવી જોઈએ। તમારું વિશેષ નિવેદન પણ લેવામાં આવ્યું છે નિવેદનની અંદર તમે આમ સ્પષ્ટતા કરી શકો કેવા પ્રકારની? ચોખ્ખું જ મેં કીધું છે કે મેં જે માયાભાઈને ફોન કર્યો હતો એ બાબતે એના છોકરાને લાગી આવ્યું, એના છોકરાએ મને ફોન કર્યો, એના ચમનના રાજુ આયર બોર્ડ એને પણ મને ફોન કર્યો, પછી મારી રેકી કરી છે અને એ સમય દરમિયાન ટૂંકમાં 2 થી 3 કલાકની અંદર મારી ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે। બાકી તે બે વસ્તુના પુરાવા કે તમે રજૂ કર્યા છે? એમ જે કોઈ મને કોલ કર્યા છે બધા રેકોર્ડિંગ મેં પોલીસને પણ આપ્યા છે। તો આ હતા નવનીતભાઈ બારડિયા કે જેઓની હજી પણ એક માંગ છે કે ખરેખર જે પોલીસ દ્વારા જે યોગ્ય તપાસ કરવી જોઈએ એ તપાસ કરવામાં નથી આવી, જેના કારણે કેસ છે એ ક્યાંક ને ક્યાંક નબળો પડી રહ્યો છે। ત્યારે તેઓની માંગ છે કે આમાં ન્યાયિક તપાસ કરવામાં આવે તેવું નવનીતભાઈ બારડિયાની માંગ છે। રાજુ બારૈયા,